પરિવારમાંથી આવ્યા છીએ. અમારી પાસે સંપત્તિ નથી, અમારી પાસે સત્તા નથી, અમારી પાસે કોઈ એવી મોટી ફોજ નથી, અમારી પાસે એવી કંપનીઓ નથી, પણ છતાંય તમને ખાતરી આપીએ છીએ કે ભાજપનો મુખ્યમંત્રી તમારું શપથને કામ ન કરી શકે એવું આમ આદમી પાર્ટી વાળા પહેલી ગોળી ખાસે જવાબદારી આપી. મિત્રો ખાતરી આપું છું 2027 જો આમ આદમી પાર્ટીની સરકાર બની, તમારા બધાના આશીર્વાદ આવ્યા, આગામી મહાનગરપાલિકા વાપીની એમાં પણ જો તમારા બધાના આશીર્વાદ આવ્યા તો આ બધા રાત્રે છોડે છે ને એને ખાલી એટલું જ કહેવાનું છે કાલથી પોલ્યુશન બંધ થશે, કંપની બંધ થશે. ભાઈ લખી આજે તો 2 લવૈયા અમારા ધારાસભ્ય છે. આવા 150 ધારાસભ્ય હોય કોઈના બાપની તાકાત છે અધિકારીની કે ઊંચો નીચો થઈ ગઈ? હે તે બધા એક ગરીબ માણસો છે, એના વરઘોડા કાઢે છે એક 8 પાસ મંત્રી. સાચું કે નહીં? આપણી સરકાર આવશે ને એટલે ગરીબોને કહી દેશું કે આ જેટલા ભાજપ પર કામ કર્યા ને એના વરઘોડા કાઢો. અને ભાજપના નેતાઓને મને ખબર છે 20 વર્ષ પહેલા અહીંયા સ્કૂટર નહોતું કોઈની પાસે, સ્કૂટર નહોતું. અત્યારે મેં તપાસ કરી તો કે 500 એકરનું અહીંયા ફાર્મ છે, 200 વીઘાની જમીન આની છે, આ હોટલ ભાજપ પરની છે, આ બિલ્ડિંગો ભાજપ પરના બને છે. આ તમારો બાપ આવે ક્યાંથી ભાજપ પરા? મિત્રો તમારા મારા પરસેવાની કમાણી છે. જરા જોરથી એક નારો લગાડીશું. ભાઈ સ્પીકર થોડું વધારો, બરોબર કે નહીં? થોડું વધારો. બોલો ભારત માતા કી ઇન્કલાબ. આજે એવો નારો અહીંથી છૂટવો જોઈએ કે ભાજપના નેતાઓની રાત્રે ઊંઘ હરામ થઈ જવી જોઈએ. ક્યાં આવી ગયા મિત્રો? આજે મને વાપીમાં તમને કદાચ ખબર નહીં હોય પણ કહી દઉં, હું 2005, 6, 7માં અહીંયા હું મોટરસાયકલ થી બાઇક થી રિપોર્ટિંગ કરતો હતો વાપી, વલસાડ, દમણ, સેલવાસ, ડાંગ અને સમગ્ર આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓની સમસ્યાઓ, જળ જંગલ જમીન, પૈસા એક આ મામલે ત્યારથી આપણી લડત ચાલુ હતી સાહેબ. 2005, 6, 7 આજે હમણાં ચંદ્રભાઈએ વાત કરી, મારા લોકલાડીલા ધારાસભ્ય ગોપાલભાઈ. આજે 2 ધારાસભ્યો છે. 2027માં સભા અહીંયા થશે ત્યારે હું અહીંયા 10 મોટા ધારાસભ્યો જોઈ રહ્યો છું. બરાબર છે કે નહીં? એટલે આ બધા ભાવિ ધારાસભ્યો છે. મિત્રો આજે વાપીમાં એની આસપાસમાં રહેતા લોકોને હું ધન્યવાદ પાઠવું છું કે તમે કઈ રીતે જીવન જીવી શકો છો સાહેબ. હું બપોરથી આવ્યો છું, શ્વાસ લેવામાં તકલીફ થાય છે. બોલો શ્વાસ લેવામાં થાય છે કે નથી થતી સાહેબ? પાણીનું પોલ્યુશન, હવાનું પોલ્યુશન, અને આ બ્રિજ બનાવે ભાજપના. ખબર નહીં આ જન્મમાં પૂરું થશે કે આવતી જન્મમાં, એ જ ખબર નથી. હમણાં મને ભાજપ પર એવું કહેતા હતા કે સુદાનભાઈ તમે વાપીમાં જાઓ છો સભા સંબોધન કરવા? મેં કીધું હા. મને કે તમે ગમે તેટલી સભાઓ કરી લ્યો પણ આ લોકો મત તો અમને જ આપશે. મેં કીધું કેમ ભાઈ? મને કે જુઓ એટલું બધું પોલ્યુશન કર્યું છે તમે કે 2005માં હતા અહીંયા, આજે 25, 26માં આવી ગયું, 20 વર્ષ થયા. વાપીના હાલ કેવા છે મિત્રો? 20 વર્ષ પહેલા વાપી સારું હતું ને એના કરતા બદતર વાપીના હાલ છે. છે કે નથી ભાઈ? મિત્રો મને કે તોય અમને જ મત આપે છે. મને કે અહીંયા સૌથી વધુ ફંડ ભાજપના કમલમમાં, ભાજપ પાર્ટી પાસે સૌથી વધુ ફંડ જો કોઈ આપતું હોય તો વાપીના અને વલસાડના ઉદ્યોગપતિઓ આપે છે. આ તમને ખબર છે કે નથી ખબર? હમણાં ચંદ્રભાઈએ વાત કરી ને 8 કલાકના 12 કલાક કરાવડાવે, આપણે પીએફ નો આપે, આપણે ઈએસઆઈ માં પણ ગડબડો કરે, આપણે હક અને અધિકાર નો આપે, અને જો આપણે અવાજ ઉઠાવીએ તો કહી દે કે અમે નોકરીમાંથી કાઢી નાખશો. મિત્રો તમારા મારા પરસેવાની કમાણી આ કંપનીઓ ચાલે છે અને એ જ કંપનીઓના માલિકો ભાજપના નેતાઓ તમને મારો લોહી ચૂસી નાખે છે. અને પરચો દેખાડવાનો સમય બાકી ગયો. અને તમે વિચાર કરો, આજે સમય દિવસે ને દિવસે ખરેખર તો ઉત્થાન થવું જોઈએ. એમાં વાપી, વલસાડ, ઉમરગામમાં સેંકડો કરોડો રૂપિયા ફંડ ભાજપના નેતાઓ અને ભાજપ પાર્ટીને મળી રહ્યું છે. એના બદલામાં શું? અહીંયાના કેટલાક ઉદ્યોગપતિઓ સારા છે, મારે કહેવું પડે, મેં તો અહીંયા કામ કરેલું છે. હું મિત્રો જયારે રિપોર્ટિંગ કરતો ત્યારે રાત્રે ફેક્ટરીમાં કઈ રીતે બોર નાખે, બોરથી ગંદુ પાણી દમણગંગામાં છોડતા હતા એના મેં શૂટિંગ કરેલા. રાત્રે આ એર પોલ્યુશન કરે, રાત્રે 12 વાગે શ્વાસ ન લેવાય, આવી સ્થિતિઓ હતી. મેં પૂછ્યું કે આજે પણ એ સ્થિતિ છે, એનું કારણ શું છે? મિત્રો ભાજપના નેતાનો જવાબ છે, મંત્રી સુદાનભાઈ અમે ઉદ્યોગપતિઓને એવું કીધું છે કે તમારે પ્રજાને જેવી લૂંટવી હોય એટલી લૂંટી લો, એર પોલ્યુશન કરો, પાણી પોલ્યુશન કરો, ભલે એના 5 વર્ષ જીવનના ઓછા થઈ જાય પણ અમારું ભરણું ભરો એટલે તમારે ત્યાં કોઈ રેડ પડશે નહીં. તમારે ત્યાં કોઈ અધિકારી નહીં આવે, ન ઈડી આવશે, ન સીબીઆઈ આવશે, ન ઇન્કમ ટેક્સ આવશે, ન ફેક્ટરી ઇન્સ્પેક્ટર આવશે, ન
બોઇલર ઇન્સ્પેક્ટર આવશે. મિત્રો આટલી હદે ભાજપ વાળા લૂંટ ચલાવે છે અને છતાંય તમે ને હું ભાજપને મત આપીએ, એનું બટન દબાવીએ તો આમાં વાંકવાનું, જોરથી બોલો વાંકવાનું છે. તો હવે આત્મા જગાડવી છે કે નથી જગાડવી? મિત્રો આમ આદમી પાર્ટી વાળા અમે આમ આદમી લોકો છીએ. આમાંથી વિચાર કરો. રામભાઈ, મનોજભાઈ, જયેન્દ્રભાઈ, બેનશ્રી બેટા છે, કમલેશભાઈ, રાજીવભાઈ, આ બધા જીતુભાઈ, બધા બધા સાવ સામાન્ય પરિવારમાંથી આવ્યા છીએ. અમારી પાસે સંપત્તિ નથી, અમારી પાસે સત્તા નથી, અમારી પાસે કોઈ એવી મોટી ફોજ નથી, અમારી પાસે એવી કંપનીઓ નથી, પણ છતાંય તમને ખાતરી આપીએ છીએ કે ભાજપનો મુખ્યમંત્રી તમારું સપોર્ટને કામ ન કરી શકે એવું આમ આદમી પાર્ટી વાળા પહેલી ગોળી ખાસે જવાબદારી આપી છે. આજે હું અહીંયા આવ્યો, મને 11 ગામ વાળા મળવા આવ્યા હતા. મને કે ઈશુદાનભાઈ મને આવેદન આપ્યું અને એમાં તમે વિચાર કરો, આ 11 ગામ અનુસૂચિત 5 માં આવે છે મોટા ભાગે, બરોબર છે કે નહીં? બરોબર છે કે નહીં? હવે એમાં ગ્રામસભાનું ઠરાવ જોઈએ, એમાં મંજૂરી જોઈએ. મને એવું લાગે છે કે ભાજપના એક ઉદ્યોગપતિ છે અહીંયા ધારાસભ્ય, એમણે એવું કીધું પ્રજાને તો ખિસ્સામાં છે, પ્રજા મારે, હું હજારો કરોડની સંપત્તિમાં માલિક છું, હું હજારો કરોડ રૂપિયા ફંડ અપાવડાવું છું, હું ધારું એમ જ થશે અને છેલ્લે પણ રૂપિયા આપીને મતદાન કરાવડાવી લઈશ. ધર્મના નામે, જાતિના નામે, જ્ઞાતિના નામે હું પ્રજાને ભોળવી અને હું ચૂંટાઈ જઈશ. આટલી દાદાગીરી છે મિત્રો ભાજપ વાળાની, આટલી દાદાગીરી છે. તમે વિચાર કરો, આજે 11 ગામમાં હમણાં જ મને રમેશભાઈ કે કોઈ મળવા આવ્યા હતા છે ને હરિયા, બરાબર છે, હું એમને બોલાવીશ હમણાં. એ મને મળવા આવ્યા, એ જિલ્લા પંચાયતના ભાજપના ચાલુ સભ્ય છે કે નહીં એમના પત્ની, અને એ પોતે ત્યાં ગામના સરપંચ, એના દીકરા પોતે પૂર્વ સરપંચ છે. મિત્રો 5-7 સરપંચોના આગેવાનો મળવા આવ્યા. ભાજપ અને શું ધમકી આપી ખબર છે? અત્યાર સુધી લોકો મિત્રો રાત દિવસ ભાજપ માટે લોહી રડતા હતા, અત્યાર સુધી ભાજપ માટે મત માંગતા હતા, અત્યાર સુધી ભાજપને એમ કહેતા હતા, આપણી જ્ઞાતિના આગેવાન બનીને આપણા સમાજ પાસે મત માંગતા હતા કે ભાજપને મત આપો, આપણો વિકાસ થશે. પણ જે દિવસે ભાજપને લાગ્યું કે હવે આ જમીનો કરોડો રૂપિયાની છે, અમારે આ જંગલવાળી જમીનો કોન્ક્રીટમાં ફેરવી નાખવી છે, મલાઈ લઈ લેવી છે, એટલે આવા એક ભાજપના આજના કાર્યકર્તાઓને લાત મારી કાઢી વગર આ અસલિયત ભાજપ. હવે તમે મને કહો, આજે મેં એમને કીધું, લગભગ રમેશભાઈ નામ છે, મેં કીધું તમે પાપ કર્યું છે, પણ હવે પાપનો પ્રાયશ્ચિત કરવાનો સમય પાકી ગયો છે. પાપ શું કામ ખબર છે? આજે આપણો જ્ઞાતિનો આગેવાન હોય, ભાજપ છે, એને મત અપાવડાવે છે, મત અપાવડાવે છે એટલે બ્રિજ બનતું નથી, મત અપાવડાવે છે એટલે તમે વિચાર કરો મિત્રો, આજે ગાંધીનગરમાં અમિત શાહની કોન્સ્ટિટ્યુન્સીમાં મોટા પાયે આજે ગટરની લાઈન, ગટરનું પાણી બાળકો પીએ છે. ભાજપ બાળકોના જીવ લેવા ઉપર ઉતરી આવ્યું છે, છતાંય કોઈની તાકાત નથી કે એમને રોકી શકે, એટલું અહંકાર આવી ગયું છે. ચારે બાજુથી લૂંટ ચાલે છે. પણ મિત્રો મને દુઃખ એ વાતનો થાય છે, આપણી આત્મા જાગતી નથી હજી. તમારા મારા બાળક માટે સરકારી સ્કૂલ રહેવા ન દીધી, તમારા મારા બાળક માટે સરકારી શાળા રહેવા ન દીધી, સારી હોસ્પિટલ રહેવા ન દીધી, એમણે રોડ ના રહેવા દીધું, રસ્તો ના રહેવા દીધું. અને વાપીમાં રહેતો દરેક નાગરિક ભાજપને મત શું કામ આપે છે મને ખબર નથી. વાપીમાં રહેનારો દરેક નાગરિક ભાજપના કારણે 10 વર્ષ જિંદગીના ઓછા જીવે છે. બધા કેન્સર પીડિત રોગી થઈ ગયા છે બિચારા, વિવિધ રોગો થઈ ગયા છે. મિત્રો આ પોલ્યુશન અંદર જાય, પાણીમાં આ લોકો બોરમાં, કંપની વાળા ઘણા સારા છે, એમણે ભાજપ વાળાને કીધું કે તમે જો ફન ઉઘરાવાનો બંધ કરી દો ને તો અમે આ સીટીપી જે ઇન્ફ્લો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એમાંથી પાણી રિસાયકલિંગ કરી અને દમણગંગામાં છોડીએ. ભાજપ વાળા એવું કીધું કે એવું બધું કરવાની જરૂર નથી, પ્રજા મરે તો મરવા દો. આપણા ક્યાં બાપના છે, આપણે તો એસીમાં ભરવાનું છે, ફિલ્ટર વાળું પાણી પીવાનું છે, એને કાંઈ કરવાની જરૂર નથી. એ જેટલો મશીનનો ખર્ચો થાય ને એટલો ભાજપ પાર્ટીમાં મને ફંડ આપી દે. મિત્રો આ રાક્ષસ છે, રાવણ જેવા છે, રાવણ જેવા. આજે તમારા મારા બાળકોનો જીવ લેવા ઉપર ઉતરી આવ્યા છે. તમારા મારા બાળકને શિક્ષણ આપતું હોય વાંધો નહીં, ચાલી ગયું, હોસ્પિટલમાં સારવાર આપી ચાલી ગયું. પણ મિત્રો આ નાના નાના ભૂલકા છે. આ ભૂલકું જયારે શ્વાસમાં આ ભાજપનું એર પોલ્યુશન લેશે, કંપનીઓનો ગંદુ પાણી પીશે, દીકરાની જિંદગી ઘટી જાય, ટેકનોલોજી ઘટી જાય. અને બાળકોથી વધારે આપણે શું છે? મને કહો, આ બહેનો માતા દીકરીઓ છે, બાળકોથી કોઈ વધારે હોય છે આપણા માટે? કોઈ હોય છે? તો મિત્રો હવે તો આ જીવ ઉપર લેવા આવ્યા છે. હવે તો આપણે સુધરવું જોઈએ કે ના સુધરવું જોઈએ? હવે આત્મા જગાડવી જોઈએ કે ના જગાડવી જોઈએ? મિત્રો આનાથી મોટી વાત એક મારે કરવી છે. આજે 20 વર્ષ પહેલા હું જયારે રિપોર્ટિંગ કરતો ત્યારે કંપનીઓની સામે પડ્યો, મારી ઉપર કંપનીઓએ ખૂબ ધમકીઓ આપી હતી, ડેફેમેશનની, માનહાનિની. ત્યારે રાત્રે હું એ જે ગંદુ પાણી છોડતા ને મેં પૂછ્યું, મેં કીધું કરવાની શું જરૂર છે? મને કે અહીંયા બોઇલર ઇન્સ્પેક્ટરો આવે, અધિકારીઓ આવે, ચારે બાજુથી મિત્રો હપ્તા ઉઘરાવે છે અને ચારે બાજુથી ઈ ઉદ્યોગપતિઓએ હપ્તા આપવા પડે છે.
એટલા માટે થઈ અને સારી કંપનીઓ પોતે રાખતા નથી, એટલે આ ગંદુ પાણી છૂટે છે. મિત્રો ખાતરી આપું છું 2027 જો આમ આદમી પાર્ટીની સરકાર બની, તમારા બધાના આશીર્વાદ આવ્યા, આગામી મહાનગરપાલિકા વાપીની એમાં પણ જો તમારા બધાના આશીર્વાદ આવ્યા તો આ બધા રાત્રે છોડે છે ને એને ખાલી એટલું જ કહેવાનું છે, કાલથી પોલ્યુશન બંધ થશે, કંપની બંધ થશે. ભાઈ લખી આ બરોબર નિર્ણય છે કે નહીં ભાઈ? કારણ કે આપણે રૂપિયા જરૂરી છે, કંપની જરૂરી છે, ઉદ્યોગો જરૂરી છે, પણ એવા પણ ઉદ્યોગો જરૂરી નથી. મિત્રો તમારા મારા બાળકનો જીવ લઈ લે. આજે વાપીમાં તમે રિપોર્ટ કરાવજો, બધા ડોક્ટરો બેઠા છે અહીંયા. મિત્રો આપણા બાળકોને સંતાનો નથી થતા. આ વાપીનો રિપોર્ટ કહું છું તમને. વાપીના આસપાસના રસ્તા પર રહેતા લોકો માટે ખૂબ ચેતવણીરૂપ છે જે ભાજપને મત આપે છે. કારણ કે એટલું બધું પોલ્યુશન છે, એટલી હદે આ લોકો કરપ્શન કરી તમારી મારા જીવ સાથે ખિલવાડ કરે છે. દંપતીઓને સંતાન નથી થતા. ચેક કરજો, કહેજો, તમે ચેક કરજો. અને આજે હું આપને એક વસ્તુ કહેવા માંગુ છું કે આજે અહીંયા આપણે બેઠા છીએ, બધા માની લીધું વાત સાચી છે. ચેતરભાઈએ કીધું, મનોજભાઈએ કીધું, હમણાં હું કીધું, હું કહીશ, ગોપાલભાઈ કહેશે, તમને બધું સારું લાગશે. પણ આટલાથી સરકાર બને, આટલાથી સરકાર બને એના માટે તમારે શું કરવું? આ બેથી બહેનો બેઠી છે, વેવાનો હોય કે ન હોય ભાઈ? દેરાણી હોય કે ન હોય? જેઠાણી હોય કે ન હોય? દીકરી દીધેલી હોય, અહીંયા ફોન કરી શકાય કે ન કરી શકાય? એને કહેવાનું કે ભાઈ હવે ભાજપમાંથી તારો પતિ ભાજપમાં છે એટલે પતિ મત ભાજપને નકાવડાવે છે, એના કારણે મારે પોલ્યુશનમાં રહેવું પડે છે, મારે અહીંયા વાપીમાં દીકરાને કોઈ દીકરી આપતું નથી. આ વાત સાચી છે? ક્યાં રહ્યો તો? વાપી રહી, આજુબાજુ રહી, તમને અહીંયા દીકરી નો દેવાય. વાપીમાં જો વાંઢાઓની સંખ્યા ખૂબ વધી ગઈ આસપાસ, છે કે નહીં? એટલે ઘોકારો ગાવ છે કે નહીં? એના કારણે જ ખબર છે. આ બધી પીડા છે ને, બધી સમસ્યાનો એક જ ઇલાજ છે, ભાજપ. એ હું તમને કહેવા આવ્યો છું. દવા શું છે? દત્ત શું છે? ભાજપ. દવા શું છે? આમ આદમી. ભાજપને મારો લાત, ઝાડુને આપો સાથ, સમસ્યાથી પાવો મુક્તિ. ફરીથી બોલું, તમે જોરથી બોલો. ભાજપને મારો લાત, આપને આપો સાથ, સમસ્યાથી પાવો મુક્તિ. આ બરોબર છે કે નહીં? અચ્છા, આમાંથી એક હજી જો હજી તો 2 લડવૈયા અમારા ધારાસભ્ય છે. આવા 150 ધારાસભ્ય હોય, કોઈના બાપની તાકાત છે અધિકારીની કે ઊંચો નીચો થઈ શકે? હે? અને આજે બધા એક ગરીબ માણસો છે, એના વરઘોડા કાઢે છે એક 8 પાસ મંત્રી. આજુ કે નહીં? આપણી સરકાર આવશે ને એટલે ગરીબોને કહી દેશું કે આ જેટલા ભાજપ પર કાંડ કર્યા ને એના વરઘોડા કાઢો. વરઘોડા નીકળશે. અત્યારે એ ઉદ્યોગપતિની સરકાર છે. ઉદ્યોગપતિ રૂપિયાના બળે પ્રજાને ખરીદવાની એની હેસિયતો છે એવું કહે છે. પણ જે દિવસે જનતા જાગે છે, જે દિવસે મારી માતા બહેનો રાણી લક્ષ્મીબાઈઓ બહાર આવે છે, ત્યારે સારા સારા રાવણો છે ને નાશ પામી જાય છે. એટલા માટે હું કહેવા આવ્યો. અને જનતા લડશે આ વખતે ચૂંટણી. અમે માત્ર નિમિત્ત છીએ. કાલે ચેતરભાઈ વસાવા ગયા હતા. ક્યાં ગયા હતા ભાઈ? કંપનીમાં ગયા હતા. ખબર? ઝઘડિયામાં એક કંપની હતી, મેટ્રિક્સ કંપની હતી. કંપની વાળાએ કીધું કે મારે ભાજપના એક દિલ્હીના નેતા જોડે સંબંધ છે, કોઈના બાપની તાકાત નથી અમારી પગારી હકે. ચેતરભાઈનો ફોન આવ્યો, એમણે આંદોલન કર્યું. મિત્રો, ભાજપના નેતા જોડે સંબંધો રાખનાર કંપનીએ ઝૂકવું પડ્યું. તાકાત આમ જનતાની છે. અમે લડવાથી લડીશું. 11 ગામમાં પણ હું કહું છું તમને, ખાતરી આપું છું, કહીને જાઉં છું. 11 ગામ ભેગા થાય, 11 ગામ નક્કી કરે. આદિવાસી શહેર ચેતરભાઈ વસાવા જ્યાં સુધી સોલ્યુશન ન થાય ત્યાં સુધી તમારી સાથે ઉભો છે. અમે અહીંયા પામવા નથી આવ્યા ભાઈ, બધું છોડીને આવ્યા છે. અને ભાજપના નેતાઓને મને ખબર છે 20 વર્ષ પહેલા અહીંયા સ્કૂટર નહોતું કોઈની પાસે, સ્કૂટર નહોતું. અત્યારે મેં તપાસ કરી તો કે 500 એકરનું અહીંયા ફાર્મ છે, 200 વીઘાની જમીન આની છે, આ હોટલ ભાજપ વાળાની છે, આ બિલ્ડિંગો ભાજપ વાળાના બને છે. આ તમારો બાપ આવે ક્યાંથી ભાજપ વાળા? મિત્રો, તમારા મારા પરસેવાની કમાણી છે. પણ હવે આપણી જો આત્મા જગાડીશું અને એક વ્યક્તિ, માનો કે એક બેન છે, એને વેવાણ, દેરાણી, જેઠાણી બધા ભાજપ પર 10 હોય, એને આપમાં લઈએ તો 1000 બહેનો બેઠી છે. 10 બહેનો લઈએ એટલે 10,000 થાય કે ન થાય ભાઈ? દર 5મા ઘરે આપણી એક આમ આદમી પાર્ટીની રાણી લક્ષ્મીબાઈ હોય કે ન હોય? પછી ભાજપ પર આવે લોલીપોપો આપવા તો એને વટાડે. ઉભી પૂછું નીકળ ભાઈ, તું મારા દીકરાને હોસ્પિટલમાં સારવાર માટે ડોક્ટર નથી રહેવા દીધા, શિક્ષણ નથી રહેવા દીધું, પોલ્યુશન કરાવે છે. અને એટલા માટે થઈ અને મારે તને મત આપવો નથી ને એ ગોરતોની સોસાયટીઓમાં ભાજપ પર કહેવાનું છે. મિત્રો, એક છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરીશ. હમણાં એક બેન આપણા ગુજરાતના રાણી લક્ષ્મીબાઈએ પોતાની સગાઈ તોડી નાખી. શું કામ ખબર છે?
દીકરાવાળા જોવા આવ્યા દીકરીને, દીકરીવાળાને દીકરાવાળા ગઈમાં, દીકરાવાળાને દીકરી ગઈમાં, દીકરાના સંબંધીઓ ગઈમાં, દીકરા દીકરી ઉપર વાત કરવા ગયા ગાસી ઉપર. દીકરીએ પૂછ્યું કે તમે શું કરો છો દીકરાને, એટલે કીધું હું ભાજપમાં છું. શું કીધું? હું ભાજપમાં છું. દીકરી નીચે આવીને કીધું કે મારે સગાઈ કરવી નથી. હાથું દાખલું છે ભાઈ, છાપામાં આવેલું છે. આપણે પેલાની જેમ ફેંકવું નથી. હા, ભાઈઓ બહેનો કરી કૂચ મારી દે. હમણાં બિહારની બહેનોને અત્યારે રડે છે. આજે બિહારની બહેનોને 75 લાખ બહેનોને 10-10 હજાર રૂપિયા ખાતામાં નાખ્યું હતું અરવિંદ કેજરીવાલજીના એના ડરથી કે ભાઈ આવું કરવા જેવું છે મહિને. આજે જ સમાચાર આવ્યા કે ચૂંટણી જીતી ગયા રાજા બાબુઓ અને પેલી યોજના બંધ કરી દીધી. પણ આ દીકરીએ જે કીધું સમજવા જેવી વાત છે. દીકરીએ એવું કીધું કે એમના મમ્મી પપ્પાએ પૂછ્યું બેટા એ ભાજપમાં છે તને શું વાંધો? કારણ કે ના માં, મારે એની જોડે સંબંધ નથી કરવા. કેમ? તો કે ભાજપમાં છે. ભાજપ વાળા કહેશે તું બ્રિજ ખાઈ જા, આ ખાઈ જાય. ભાજપ વાળા કહે તું રોડ ખાઈ જા, આ ખાઈ જાય. ભાજપ વાળા કહેશે કંપનીમાંથી ભ્રષ્ટાચાર કરી રૂપિયા લઈ લે, પ્રજાને પોલ્યુશનમાં મારી નાખશે. અને એનો દીકરો મારા ઉદરમાં પાકેલો, તમારો દીકરો મારે જોતો નથી એટલા માટે આ કેટલી તાકાત છે સગાઈ ઠોક કરીને. અને હું તમને કહું છું વેવાઈઓ વેવાણો ભાજપમાં એમ કહી દેવાનું કે આ ભાઈ આમ આદમીમાં આવો, નહીં તો સગાઈ તોડ. અમે બરોબર કીધું? કારણ કે આપણા દીકરાઓની જાન લઈએ, જીવ લઈએ છીએ. આજે આ બાળક છે, આ બાળક અત્યારે વિચાર કરો, આ ડોક્ટર રાજીવ છે, એમની પાસે ચેક કરાવડાવો, પોલ્યુશન નો અંશ નીકળશે. થાય કે ન થાય? સાહેબ, સંતાનો નથી થતા, દીકરા દીકરીઓ નથી થતા. કપલ ને વાપીમાં રહેનારને આ તો નોકરીઓ તમે આજુબાજુ રહો છો ને, તમને લાખ લાખ અભિનંદન. ઘણા પોલીસ વાળા મિત્રો મને કીધું સુદાનભાઈ અમારી પત્ની અહીંયા કરાવી દે ને. મેં કીધું અહીંયા ન જવાય ભાઈ, રૂપિયા મળશે બાકી તમારું 5 વર્ષ ઘટી જાય. આ ધંધો થોડો કરવા જાવ. અહીંયા હું તમામને નજીક હોય ના કરાવી. તો હું એમ કહું છું કે આજે આપણે સંકલ્પ લેવાનો છે કે આમ આદમી પાર્ટી માટે આજે તમે વિચાર કરો. આવો તમે આવો, ઉપર આવો. રમેશભાઈ છે ને, મુકેશભાઈ આવો, બે જણા આવો. મુકેશભાઈ, રમેશભાઈ આવો બે. મિત્રો આજે આ માણસો ભાજપમાં ચાલુ જિલ્લા પંચાયતમાં હમણાં પરિવારજન છે, પોતાનો દીકરો સરપંચ છે અને ભાજપ પર કેવા ખેલ કર્યા એ માઇકો તો આપો જરા. માઇક છે આપો. એ તો અહીંયા વાંધો નહીં, આવો આવો આવો. આ સાંભળો ને તમને ખબર પડે કે ભાજપની અસલિયત શું છે. અરે બોલો. મારે હિંમત કાઢી ડર હોય ભાજપ ગાડી ડર છે. આજે અમારા 11 ગામની વેદના છે જે અમારા દરેક ગામમાં ગ્રામ પંચાયત ચાલતી હતી અને દરેક ગામમાં સરપંચો હતા. સરપંચોનું દરેક ગામડામાં અને ગામડામાં બધા ટોટલી આદિવાસીઓ હતા અને બધા 5મી અનુસૂચિતમાં આવે છે. પણ અમારે ત્યાં ગઈ ડિસેમ્બરે કોઈને કઈ ખબર નથી અને રાત્રે લગભગ 3 વાગ્યા, 12 વાગ્યા, 1 વાગે એ લોકો દરેક પંચાયત પર ઘેરાવો કરીને પંચાયતને કબજામાં લઈ અને ગ્રામ પંચાયતમાંથી એ લોકો મહાનગરપાલિકામાં સમાવેશ કર્યો. એ સમાવેશ કરવા પહેલા અમે એમની પાસેથી એક બાંહેધરી માંગેલી દરેક સરપંચો કે અમારા ગામના લોકોને વિશ્વાસમાં લેવા માટે અમારા ગામ લોકોને પૂછવું પડે કે અમારા નગરપાલિકામાં ઘોષિત થવું છે કે ન થવું છે. જે બાબતે દરેક 11 ગામના લોકોએ વિરોધ કરેલો અને ગ્રામ સભામાં ઠરાવ લખીને મોકલાવેલો, છતાં પણ તે ઠરાવનું પાલન થયેલ નથી અને અમારી દરેક ગ્રામ પંચાયતને નાબૂદ કરી અને મહાનગરપાલિકામાં ઘોષિત કરી અને અમને આજે એવા રખડતા કરી દીધા છે કે મિત્રો, જે વેદના આજે હું મંચ પર કહેવા માટે આવ્યો છે ને આ અમારી વેદના બોલાવે છે. અને ઈસુદાનભાઈ ગઢવીએ કહ્યું કે અહીંયા પોલ્યુશન છે, આજે મારા પર એલર્જી છે, અત્યારે પણ એ મારી એલર્જી હારી નથી થતી. બસ આટલું બોલી મારી વાણીનો વિરામ આપો. તમે ભાજપમાં છો બરોબર, કઈ વાંધો નહીં. તમે વિચાર કરો, આજે હાલત આ છે. આમને આજે ભાજપની અસલિયત ખબર પડી. હું એટલા માટે કહેવા માંગુ છું, એને કીધું પોલ્યુશન, હું 2005માં હતો ને 8માં મેં બદલી કરાવી લીધી હતી. મેં પણ હું અહીંયા પત્રકાર હતો. મને ખબર પડી કે અહીંયા ભાજપ વાળા સુધરશે નહીં જ્યાં સુધી ભાજપનું શાસન છે ત્યાં સુધી, અને આપણે અહીંયા પોલ્યુશનમાં મરવું નથી એટલા માટે મેં બદલી કરાવી નાખી હતી. મારે એટલે બધા બદલી નહીં કરી શકે, બધા વાપી, વલસાડ, ઉમરગામ નહીં છોડી શકે. આનો એક જ ઇલાજ છે, આમ આદમી પાર્ટીની યુવા નેતૃત્વને સત્તા આપો, મહાનગરપાલિકાની ચૂંટણીમાં સત્તા આપો, ઘરે ઘરે જ્યાં જ્યાં ઓળખતા હો ત્યાં પહોંચી જાઓ. ભાજપ વાળા રૂપિયા વેરે, ભાજપ વાળા ધમકીઓ આપશે, પણ તમે જો ઘરે ઘરે પહોંચી જશો તો મિત્રો આમ આદમી પાર્ટીની સરકાર બનશે, આમ આદમી પાર્ટીનો અહીંયા મેયર બનશે. અને શું તમને ખાતરી આપું છું સાહેબ કે તમારા બાળકોનું જીવન છે ને જીવવા લાયક અહીંયા બનાવી દેશું.
આ લડાઈ હવે આર્થિક નથી, આ લડાઈ અસ્તિત્વ ટકાવવાની છે. અને એટલા માટે હું હજી પણ કહું છું, જે પણ ભાજપના નેતાને એમ થતું હોય ભાજપ સારી છે, એકવાર ભાજપની સામે બોલી બતાવે, બીજે જ દિવસે ખાખી પોલીસનો દુરુપયોગ કરીને એના ઉપર ખોટો કેસ ન કરાવડાવે તો હું તમારો આજીવન ગુલામ બની જાઉં. સાહેબ આટલી હદે ઉતરી આવ્યું છે. આટલું તો અંગ્રેજો નહોતા ખાતા. આ મિત્ર 3 વર્ષ બ્રિજ બનાવે. હું મંત્રીને મુખ્યમંત્રીને કહેવા આપું છું, ખાલી 1 મહિના સત્તા આપી દે આમ આદમી પાર્ટીને. જો 3 મહિનાની અંદર જો બ્રિજ ન બને તો ભાજપનો આજીવન ગુલામ બની જશે. તમે શું ધાર્યું છે? તમે શું કરવા બેઠા છો? તમે પ્રજાને લૂંટવા સિવાય કઈ ઈચ્છતા નથી. અને એટલા માટે હું મારી વિનંતી છે હાથ જોડીને, ઘણા લોકો શું કરે મિત્રો, કલાક થાય એટલે ભાગી જાય. તમારે બેસવાનું છે, આ સભા પૂરી ન થાય ત્યાં સુધી. હું કામ? તમારી તપસ્યા પણ જોવી છે. હા, 30 વર્ષથી પેલા લૂંટ ચલાવે છે, બૂચ મારે છે, આપણે વાંધો નથી, અવસાન કરીએ. અને સભામાં 1 કલાક માટે પાછા ભાગવા મને ભૂખ લાગી. એવું નહીં ચાલે. અમે માન લો કે 1000 કિલોમીટર થી આવતા હોય, તમારી ફરજ બને કે ન બને? અને અમે કહીએ ને એટલું ખાલી તમે કરો. આ બહેનો 10 મત નખાવશે ને કાલથી ફોન કરશે ને દેરાણી જેઠાણીને, એટલે ભાજપ વાળા ફફડી જાય. અને મંત્રીશ્રીને કહેવા માંગુ છું કે 11 ગામના લોકો જયારે તમારા ઘરની આંગણે સામે બેસશે ને, ત્યારે તમારી ધ્રુજારી છૂટી જશે. અને આ જ પરિસ્થિતિ આપણે લાવી દઈશું કે પ્રજામાં તાકાત છે. છેલ્લે એક નારો બોલાવીશું, બોલો